દાહોદની એપીએમસીમાં ચૂંટણીનો માહોલ ગરમાયો। 3 વિભાગની 16 બેઠકો માટે 61 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે। 17 ઓક્ટોબરે મતદાન અને 18મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે। દાહોદની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી એટલે કે એપીએમસીમાં હવે ચૂંટણી પ્રક્રિયાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। મોટા ઉત્સાહ વચ્ચે 16 બેઠકો માટે કુલ 61 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને ચકાસણી બાદ જાણવા મળ્યા મુજબ બધા જ ફોર્મ માન્ય જાહેર થયા હોવાની જાણકારી મળી રહી છે। તો આ રીતે ગુજરાતમાં બીજા ક્રમે આવતી દાહોદની આ અનાજ માર્કેટ સમિતિમાં છેલ્લા અંદાજિત 2 થી 2.5 વર્ષથી ચૂંટણી યોજાઈ નહોતી અને હવે લાંબા અંતરાળ બાદ ચૂંટણીની જાહેરાત થતાં જ ઉમેદવારોએ ઉત્સાહભેર આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઝંપલાવ્યું છે। ચૂંટણીમાં ભાજપ સમર્થકોએ પાર્ટીના મેન્ડેટના આધારે ખેડૂત વિભાગમાં પોતાના ઉમેદવારો ઊભા કર્યા છે। તે જ રીતે વેપારી વિભાગ અને સહકારી સંઘની બેઠકો પર પણ ભાજપ સમર્થિત ઉમેદવારો મેદાનમાં છે। તો બીજી તરફ કોંગ્રેસ તથા અન્ય સ્વતંત્ર ઉમેદવારોએ પણ ખેડૂત વેપારી અને સહકારી વિભાગની બેઠકો માટે પોતાની ઉમેદવારીઓ નોંધાવી દીધી છે। આ ચૂંટણીમાં ખેડૂત વિભાગમાં કુલ 525 મતદારો, વેપારી વર્ગના 123 મતદારો અને સહકારી સંઘના 138 મતદારો છે। આ રીતે કુલ 786 મતદારો 17 ઓક્ટોબરના રોજ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। દાહોદની એપીએમસી ચૂંટણીમાં ઉમેદવારો વચ્ચે હરીફાઈ જોરદાર બનવાની સંભાવના છે। ચૂંટણી પરિણામ પર સૌની નજર છે કે હવે કોની મંડળી બજાર સમિતિનો કબજો જાળવી રાખશે અને કોના હાથમાં આવશે દાહોદ એપીએમસીની ચાવી। આ તારીખ 6/10/2025 સોમવારના રોજ દાહોદ એપીએમસી ખાતે સામાન્ય ચૂંટણીના ફોર્મ નિયુક્તિ માટે આજ રોજ સૌ ભેગા થયેલા હતા। તે પૈકી 10 ખેડૂત સીટ પૈકી કુલ 22 ખેડૂત ઉમેદવારો પૈકી કુલ 31 ફોર્મ મળેલ છે। આ ઉપરાંત વેપારીઓની 4 સીટ પૈકી કુલ 14 ઉમેદવાર પૈકી 26 ફોર્મ મળેલ છે અને ખરીદ વેચાણ સંઘની 2 સીટ પૈકી 3 ઉમેદવારો પૈકી કુલ 4 ફોર્મ મળેલ છે। આમ કુલ 16 સીટ પૈકી 39 ઉમેદવારો મળેલ છે અને તેની સામે કુલ 61 ફોર્મ મળેલ છે। દાહોદ એપીએમસીની ચૂંટણી અત્યારે આવી છે। એની અંદર 16 બેઠક માટે ઉમેદવારી પત્રો ભરાયા છે। એમાં ખેડૂત પેનલની અંદર 10 ઉમેદવાર પૈકી 21 ફોર્મ ભરાયા છે। વેપારી મંડળની અંદર 4 ફોર્મ પૈકી 11 ફોર્મ ભરાયા છે। સહકાર ક્ષેત્રે 2 બેઠક પૈકી 3 ફોર્મ ભરાયા છે। એમ અત્યારે 17 તારીખે આની ચૂંટણી છે અને 18 તારીખે મતગણતરી છે। હું ભરતસિંહ સોલંકી મેં પણ ખેડૂત પેનલથી ઉમેદવારી નોંધાવી છે અને અમને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીએ જે પેનલ બનાવી છે એનો ભવ્ય વિજય થશે। કે બોલો દાહોદ એપીએમસીના ઇલેક્શનમાં મેં 2 જગ્યાએથી ઉમેદવારી નોંધાવી છે, ખેડૂત વિભાગ અને વેપારી વિભાગ। આજે ફોર્મ ચકાસણી હતી। ફોર્મ અમારા માન્ય કર્યા છે, પરંતુ 10 તારીખ સુધી હું નક્કી કરીશ કે મારે બંને જગ્યાએમાંથી કઈ જગ્યાએ લડવું છે। પણ વેપારીમાંથી કે ખેડૂતમાંથી શેમાંથી લડશો એ યોગ્ય નિર્ણય કર્યો છે કે નહીં તમે? વેપારીમાંથી જ લડીશ।